કાળઝાળ ગરમી વચ્ચે 3જી મેથી 3 દિવસ ગાજવીજ સાથે પવન કરા સાથે પડશે માવઠું પણ. ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી. 3 થી 6 મેના વરસાદ ત્રાટકશે. આખા ગુજરાતમાં પડશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે. ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. 3 થી 6 મેના વરસાદ પડી શકે છે. ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. 4 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે. 5મી મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. 6મી મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે. 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું. ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે. 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ. મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે. કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે. વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે. જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે. 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો. ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે. ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે. મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે. મેની શરૂઆત થઈ 3જી મેની આસપાસ છે. ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હાઈડના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાન